હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃતમાં દ્વિતીય સામયિક પરીક્ષા 2026 નું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો વિભાગ એ જે છે એ ગદ્ય વિભાગ છે। તો આપેલું છે નીચે આપેલા ગદ્ય ખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો, કોઈ પણ એક। તો અહીંયા આપણે ગદ્ય ખંડ પાઠ્ય આધારિત આપેલો છે, તો એનું આપણે સરસ મજાનું અનુવાદ જોઈએ કે વચ્ચે વચ્ચે ખાદ્ય વાનગીઓ અને વિવિધ પદાર્થોનું વર્ણન કરીને તેણીએ અતિથિને ભોજન પ્રત્યેની રુચિ વધારી। તે મહેમાને ભોજન કરી લીધું ત્યારે તેણીએ પાનની પણ વ્યવસ્થા કરી। આમ પોતાની ગુણ સંપત્તિ વડે માત્ર એક પ્રસ્થ જેટલી ડાંગરથી વિવિધ વાનગીઓ તૈયાર કરનારી તે કન્યા તરફ આકર્ષાયેલા શક્તિકુમારે તેની આગળ વિવાહનો પ્રસ્તાવ મૂક્યો। જ્યારે કન્યાએ પ્રસ્તાવ સ્વીકાર્યો ત્યારે તેની સાથે વિધિપૂર્વક વિવાહ કરીને તેને પોતાના નગરમાં લઈ ગયો। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારે દ્વિતીય પરીક્ષાના આઈએમપી સંપૂર્ણ અભ્યાસક્રમના પ્રશ્નપત્રો સોલ્યુશન સાથે જોઈએ છે। તો વિદ્યાર્થી મિત્રો, 30 થી પણ વધુ પ્રશ્નપત્રો સોલ્યુશન સાથે તમને મળી જશે અને જે તમારા માર્ક્સમાં વધારો કરશે। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને હજી ગણિત વિજ્ઞાનમાં પ્રોબ્લેમ છે, તો બોર્ડ રિવિઝન માટે સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબના વિડીયો લેક્ચર મળી જશે। માત્ર વિજ્ઞાન જોતું તો કલ્પેશ વિરડિયા, ગણિત જોતું તો કલ્પેશ કોલડિયા, તમે એને 5, 10, 50 વાર જોવાની પણ વિડીયો છૂટ છે, બરાબર। બીજું, બોર્ડની આઈએમપી પ્રશ્નપત્રો પણ આવી ગયા છે પ્રેક્ટિસ માટેના, બરાબર। 90 થી પણ વધુ પ્રશ્નપત્રો છે સોલ્યુશન તેમજ પ્રેક્ટિસ માટેના, તો એ પણ તમે મેળવી શકશો। ક્યાંથી મળશે? મોટો પ્રશ્ન। તો ભાઈ વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં આ સિવાય પાઠ્યપુસ્તક, સ્વાધ્યાય, સાયન્સ એસએસ નું મટીરિયલ, આ બધું જ ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ તો ત્યાં જઈને વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની। ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં ધોરણ 10 માં જશો એટલે બધા જ પેડ પ્લાન મળી જશે। 3 થી 12 માં વિડીયોમાં જઈ તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે વિડીયો જોઈ શકશો। બીજો પેરેગ્રાફ આપેલો છે, એનું સરસ મજાનું આપણે ભાષાંતર જોઈએ તો હકીકતમાં અસ્તિત્વ રૂપે અથવા સત્તા રૂપે આ પદાર્થો પરસ્પર જુદા છે એમ પ્રતીત થાય છે, પરંતુ પ્રત્યક્ષ રીતે પરસ્પર જુદા પદાર્થોમાં પણ કંઈક એક સ્વાભાવિક સરખાપણું હોય છે। તે પદાર્થો જ્યારે ક્રિયામાં પ્રયોજાય છે ત્યારે એની પ્રતીતિ થાય છે। આ સિદ્ધાંતનો ઉપદેશ 2200 વર્ષ પહેલા આચાર્ય પતંજલિએ પોતાના વ્યાકરણ મહાભાષ્યમાં કરેલો છે, તેમાં તેઓ કહે છે। ત્યાર પછી વિકલ્પ આપણે પસંદ કરવાનો છે। અપ્રેધુ દિવરે જલાશે કિમ ક્ષિપ્તમ, તો જાલમ। વૃત મુક્તા ચિત્ત વૃત્તિ કિદર્શી ઇવ હાર્યષ્ટે, કહ વિગત દ્રષ્ટિ જાતઃ અપરિચિત જનસ્ય પુત્ર। ગુજરાતી ભાષામાં જવાબ લખો, દુર્વાસાના જટાવલ્કલ કોના જેવા છે, શા માટે? તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પોઝ કરીને તમે મોટા જવાબ લખી શકશો। આધુનિક યુદ્ધ અને મહાભારતકાલીન યુદ્ધ વચ્ચે શો તફાવત છે? આ પણ ઘણીવાર પૂછાય છે। બ્રહ્મા ક્ષમા અંગે શું કહે છે, બરાબર। આની સંપૂર્ણ એપ્લિકેશનમાં જઈ અને પીડીએફ વાંચન માટે એપ્લિકેશનમાં મેળવી શકશો। ટૂંકમાં લખો કોઈ પણ એક। યદ ભવિષ્યો વિનશ્યતિ, વાર્તાનો બોધ છે, બોધ લખવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બોધ લખેલો છે, ઓકે। આગળ વધીએ। ક્રોધની શારીરિક અસરો, આ ક્રોધ છે એમની શારીરિક અસરો જોવા મળે છે, ઓકે। નીચે આપેલો ગદ્યખંડ વાંચી પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો। તો આ ગદ્યખંડ તમારે વાંચવાનો છે, બરાબર। પાઠ્ય આધારિત છે અને એના પરથી પ્રશ્નો પૂછ્યા છે। પુરા એકસ્મિન જલાશય કે વસંતી સ્મ, તેનો જવાબ આપેલો છે। એકદા જલાશય કે આગતા, કોણ આવી ગયું એકવાર જળાશયમાં? ધીવરે કિમ દ્રષ્ટમ, હૃદય કિદર્શમ આસિતઃ, હૃદય બહુમત્સ્ય આસિતઃ। વિભાગ બી પદ્ય વિભાગ છે। આપેલા પદ્ય ખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો, કોઈ પણ એક। તો પહેલું છે, મિત્રો સાથે તું નિશાળે જા અને પાઠ ભજ, આ પ્રમાણે પુત્રના હિતમાં મગ્ન પિતાએ પુત્રને આદેશ આપ્યો। બીજું, તો દુષ્ટોનો સંગ છોડ, સજ્જનોની સોબત કર, દિવસ રાત તું પુણ્ય સત્કર્મ કર અને હંમેશા ઈશ્વરના નામનું સ્મરણ કર।
બીજો આપણે પદ્ય આપેલું છે, વખત વીતતા કેળવણી નાશ પામે છે, ખૂબ મજબૂત મૂળવાળા વૃક્ષો પડી જાય છે, જળાશયમાં રહેલું પાણી સુકાઈ જાય છે, પરંતુ હોયેલું અને આપેલું એમનું એમ જ રહે છે. સંસ્કૃત પ્રશ્નના ઉત્તર, પર્જન્ય કદા વસ્તુ કાલે, ભગ્ના ધનવા રાવણ પુત્ર પતિતઃ, તેમાં આવશે ભુવિ. હેયમ કિમ અસ્તિ અકાર્યમ. ગુજરાતી ભાષામાં જવાબ, સંગઠિત રહેવા માટે કવિ શું કરવાનું સમજાવે છે? તો વિડીયો પોઝ કરીને લખો. સુવર્ણની પરીક્ષા કઈ રીતે થાય છે? તો એ પણ અહીંયા આપેલું છે. ત્યાર પછી વૃદ્ધ જટાયુ રાવણને કયા શબ્દોમાં પડકારે છે? તો એ પણ અહીંયા આપેલું છે. કોઈ પણ વ્યક્તિ બહુવ્રીહી કેવી રીતે બની શકે છે? તો એનો જવાબ છે. ત્યાર પછી શ્લોક પૂર્તિ કરો. સમગચ્છધ્વમ સંવદધ્વમ સમવો મનાસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સમજાનાના ઉપાસતે યશ્માણો દ્વિજતે. બરાબર, તો એ પણ છે. અનાથો દરિદ્રો જરારોગ યુક્તો. બરાબર, એ વિભાગશી નાટ્ય વિભાગ છે. અહીંયા આપણને નાટ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે, કોઈ પણ એક. તો સંન્યાસી, સાંડિલ્ય ડરવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી, આ ખરેખર મોર છે. સાંડિલ્ય સાચો જ મોર છે. સાંડિલ્ય જો મોર હોય તો આંખો ઉગાડું છું. સંન્યાસી ભલે ત્યારે. સાંડિલ્ય હાય રે દાસી પુત્ર વાઘ મારા ડરને લીધે મોરનું રૂપ લઈને ભાગી રહ્યો છે. ત્યાર પછી સુનિત પુનિતનો ખાસ. સુનિત, હું નથી જાણતો પહેલા કર્યો કે પથ્થર વગેરે શું કરે છે? પુનિત, પથ્થર વગેરે તો જળ છે, તેઓ જાતે ક્રિયા કરવા શક્તિમાન નથી હોતા, એથી તેઓ તેમ જ રહે છે. સુનિત, ચેતનાવાળા પશુ અને પક્ષીઓ શું કરે છે? પુનિત, આ બધા ઘટનાથી ઉઠેલા ધ્વનિથી ભય અનુભવે છે, આથી તેઓ ઘટનાના સ્થળથી દૂર ભાગે છે. ત્યાર પછી આપણે કોણ બોલે છે તે જોવાનું છે. કાની કાની ત્રિવી ધાન કાર્યાણી, તો એમાં આવશે સુનિત. મર્ષ્યતુ ભવાન મદ્રચ નાગવંતા ભવ ધૃતરાષ્ટ્ર ભવાનેવ તાવમ પ્રથમ ચાણક્ય. ત્યાર પછી ગુજરાતી ભાષામાં જવાબ લખવાના છે. દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ બને છે? કોઈ પણ બે લખવાના છે. ચાણક્યના મતાનુસાર નંદના અને ચંદ્રગુપ્તના રાજ્યમાં 100 ફરક છે. વિદ્યાભ્યાસ શા માટે કરવો જોઈએ? ટૂંકનોંધ લખો. સાક્ષીભૂત મનુષ્યનું પ્રથમ કર્તવ્ય. ઘટોજઘચનું પાત્રાલેખન કરો. સાંડિલ્યે કરેલું ઉદ્યાનનું વર્ણન. ત્યાર પછી વ્યાકરણ છે. ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને પ્રણામ કરે છે. બરાબર, આપેલા શબ્દનો ઉપયોગ કરીને ઘટોત્કચ ધૃતરાષ્ટ્રમ પ્રણમતિ. પથ્થરો અચેતન હોય છે. પ્રસ્તરા અચેતના ભવંતિ. રાજપુરુષો બીજા દેશમાં જાય છે. રાજપુરુષા દેશાંતરમ વ્રજંતિ. જો આમાં વધારે ભૂલ પડવાની શક્યતા રહેલી છે. વિભાગ ડી, વ્યાકરણ વિભાગ કહે છે પ્રમાણ કરવાનું. સમાનાર્થી શબ્દ વારી, તોયમ. ત્યાર પછી પ્રસન્નતાનો વિરોધાર્થી વિષાદઃ. ત્યાર પછી વર્તમાન કાલે છે મધ્યમ પુરુષ બહુવચનનું રૂપ લિખત. સામાન્ય ભવિષ્યકાલ અન્ય પુરુષનું એકવચનનું રૂપ વર્ષિષ્યતિ. આજ્ઞાત અન્ય પુરુષ બહુવચનનું રૂપ કથયંતામ. વિદ્યાર્થ અન્ય પુરુષ દ્વિવચનનું રૂપ મોદેયાતામ. અર્જુનો એકદા ભૂલોકમ આગચ્છતમ દત્તસ્ય વાક્યસ્ય સ્મ પ્રયોગ. તો અર્જુનો એકદા ભૂલોકમ આગચ્છતિ સ્મ. ત્યાર પછી ષષ્ઠી વિભક્તિ બહુવચનનું રૂપ લખવાનું છે. શિષ્યાણામ. નામ રૂપે ચતુર્થી વિભક્તિ એકવચનનું રૂપ ગંગાએ. ગંગાએ. ઉપપદ વિભક્તિ પ્રયોગ કૃત્વા રિક્ત સ્થાન જલ પ્રવાહેણ અયમ જલ પ્રવાહેણ સહ સમુદ્રમ પ્રાપ્ય સતી. ત્યાર પછી પ્રકોષ્ઠાતમ યુક્તમ સંખ્યાપદમ ચિત્વા રિક્ત સ્થાનમ પૂર્તિ. ગમન માર્ગે ચત્વારો વિઘ્ના ભવંતિ. રેખાંકિત કૃદનનો પ્રકાર સંબંધક ભૂત કૃદંતમ. ત્યાર પછી સંધિ જોડો છોડો. તો સહ અચિંત્યમ અચિંત્યત. વિકલભ્ય જોડો પુનરપી. ત્યાર પછી સમાસનો પ્રકાર વામ બાહુ કર્મધાર્ય. ત્યાર પછી લબ્ધ વિજયા બહુવ્રીહી. ત્યાર પછી સંયુક્ત વિભાગ આવશે વિદ્યાર્થી મિત્રો. ક્રમ અનુસાર આપણે ગોઠવવાના છે. કથાનો ક્રમ અનુસાર ગદ્યખંડ વાંચી સંસ્કૃતમાં તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. ત્યાર પછી આપણે જોડકા જોડવાના છે. વેદવ્યાસ મહાભારતમ મહાકવિ દંડી 10 કુમાર ચરિતમ હેમચંદ્રાચાર્ય કાવ્યનું શાસનમ. ત્યાર પછી શુદ્ધ કરીને ગદ્યખંડ ફરતી લખવાનું, જે અંડરલાઈન કરેલી છે તે.
બરાબર, તો લખવાનું છે કોઈ પણ 3, આપણે 4 4 લખવાના છે. પછી અર્થ વિસ્તાર કરી શ્લોકનું તમારે સમજૂતી આપવાની છે. તો આ રીતે સરસ મજાનું સોલ્યુશન જોયું તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો અને બધાને સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ પરિવાર વતી શુભકામના પાઠવીએ છીએ. બધાને બેસ્ટ ઓફ લક. અસ્તુ. જય હિન્દ, જય ભારત. અને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને પીડીએફ એપ્લિકેશનમાંથી મેળવી લેજો. અસ્તુ.